તો કેમ છો મારા કલેજાઓ? મજામાં? આઈ હોપ કે મજામાં જ હશો. એન્ડ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ઓલો વ્લોગ આપણો મોટો થઈ ગયો હતો, એટલા માટે એ વ્લોગ બંધ કરી દીધો હતો. અને હવે આપણે આજે નીકળવાનું છે ઋષિકેશ, ને 4 વાગ્યાની આપણી બસ છે. તો નીકળીએ ઋષિકેશ. પેકિંગ બધું કરી લીધું આપણે, અને નીકળીએ હવે ઋષિકેશ, અને પછી બતાવીએ ત્યાંનો વ્યૂ તમને. તો નીકળી ચૂક્યા છે, અને તમારો ભાઈ એકલો જ છે. આપણે એકલાને જ જવાનું છે બધી ઠેકાણે. ઓલરેડી આપણે વાત કરી હતી જ કે હું એકલો જ છે, ને સોલો ટ્રીપ જ મારવાની ફ્રેન્ડ, મજા આવે. તો હાલો નીકળીએ. 4 વાગ્યાની બસ છે. મારી સાથે એક પોરબંદરથી મારો ફ્રેન્ડ હતો, એને અહીંયા દિલ્હી સુધી જ કામ હતું, તો એ આજ સાંજે ઘરે નીકળી જશે, અને મારે ઋષિકેશ જવાનું છે. તો આમ પણ એને આવવાનું નહોતું, એ તો ખાલી દિલ્હી સુધી જ મારા ભેગો આવ્યો હતો, અને મારે એકલાને જ જવાનું હતું. સોલો ટ્રીપ ઇઝ બેસ્ટ. શાંતિ, એક નંબર શાંતિ મળે સોલો ટ્રીપમાં ફ્રેન્ડ્સ. તમે મારજો સોલો ટ્રીપ. તો હાલો નીકળીએ હવે. આવી ગયા છે બસ સ્ટેશને. હમણાં આપણી બસ આવું છે, પછી નીકળીએ. તો આવી ગઈ છે આપણી બસ. આપણી બસ છે, અંદર બેસી જાય આ બસ. તો નીકળી ચૂક્યા છે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે ઋષિકેશ બસ સ્ટેશને, ને અત્યારે અહીંયા 12 વાગે, એટલે બધી બસો બંધ થઈ જાય, અને આપણે જવાનું છે સોનપ્રયાગ. ને અત્યારના વાગ્યા છે 12:30 વાગ્યા છે, ને આપણે અત્યારે તો હવે બસ નથી મળતી, તો હવે ક્યાંક સ્ટે કરવાનું વિચારીએ અહીંયા. અને સવારે સોનપ્રયાગની બસ કપડવાની છે. અત્યારે મળી જાય તો વધારે સારું, બટ અત્યારે મને નથી લાગતું મળશે, તો ક્યાંક હવે સ્ટે કરવાનું ગોતીએ, અને સવારે પછી નીકળીએ સોનપ્રયાગ. જો આ બસ સ્ટેશન છે ઋષિકેશનું. 12 વાગ્યા પછી એકેય બસ જતી જ નથી. બધુંય ધબડક હે ભાઈ, બધી બસો બંધ છે. 12 વાગ્યા પછી બધી બસ બંધ થઈ જાય. બસનો તપાહ કર્યો તો 5 વાગે ઉપડે છે બસ. તાતા સુધી કંઈક સ્ટે કરવાનું સેટિંગ કરવું જોઈએ. ઓનલાઈન ઘણી હોટલો જોઈ, પણ બધી ફૂલ છે હોટલો. તો કેમ છો મારા કલેજાઓ? તમે હવે આવી રીતના મને અત્યારે જોઉં, પણ એમાં એવું છે કે ભાઈ મારે થોડુંક ટાઈમિંગમાં થોડોક ફેર થઈ ગયો, કેમ કે અહીંયા મારે 9 વાગે પહોંચવાનું હતું, 9-10 વાગે ઋષિકેશ, બટ લેટ થઈ ગયું, એટલા માટે હું અહીંયા 1 વાગે પહોંચ્યો. પણ કોઈ વાંધો નહીં. તો હવે અહીંથી અત્યારે તો બધી બસ બંધ છે, અને એક બસનો તપાસ કર્યો હતો, તો એ 5 વાગે અહીંથી ઉપડે છે, મોર્નિંગના 5 વાગે. તો અત્યારે 2 વાગ્યા છે, તો આપણે 3-4 કલાક વેટ કરી લઈએ. અને ઓનલાઈન રૂમોય પણ જોયા, પણ ક્યાંય બધાય રૂમ પેક છે અત્યારે. અને મેં 2-3 ઠેકાણા અહીંયા જઈને પૂછીએ એવો, એ 2-3 ઠેકાણે રૂમ પેક છે. તો કંઈ વાંધો નહીં ભાઈ, આપણે કોઈ જાતનું કંઈ ટેન્શન નથી. અને અત્યારે તમારો ભાઈ સોલો જ છે, જોઈ લ્યો, એટલામાં કોઈ જાતનું કોઈ નથી. અને આપણે કોઈ જાતની કંઈ ઉપાધિ છે નહીં ભાઈ. મારા ભેરા છે ને મહાદેવ છે, એટલે મારે કોઈ જાતની કંઈ ટેન્શન નથી ભાઈ. એકલો જ છે અટાણે, જો તમારો ભાઈ. કોઈ જાતનું કંઈ ટેન્શન લેવાનું આવતું નથી. હર હર મહાદેવ. આપણા ભેરા મહાદેવ છે. ને આપણે પહેલાં ઋષિકેશ આવવાનું એવી રીતના થયું, કેમ કે ઋષિકેશથી અને હરિદ્વારથી જ સોનપ્રયાગની બસ ઉપડે, એટલે આપણે પહેલાં ઋષિકેશ આવ્યા, કેમ કે અને સીધું આપણે હવે ઋષિકેશથી સોનપ્રયાગની બસ કપડી અને સીધું કેદારનાથ જવાનું છે.
તો સોનપ્રયાગ જઈ અને ફ્રેશ થઈને ચેન્જ બેન કરી અને પછી ત્યાંથી આપણે 16 થી 17 કિલોમીટરનું આપણું ટ્રેકિંગ ચાલુ થશે. તો અહીંથી આપણે 5 વાગે ઉપડશું, 5 વાગે સવારના. તો ત્યાં આઈ થિંક બપોર પછી 4-5 વાગે ત્યાં પહોંચી જાઉં. બપોર પછી કે ભાઈ બપોરે 3 વાગે પહોંચી જાય. તો પછી ત્યાંથી આપણું ટ્રેકિંગ ચાલુ થઈ અને પછી જોઈએ. બાકી અત્યારે ભાઈ આવી રીતના છે. અહીંયા જોઉં કોઈ છે નહીં ફ્રેન્ડ્સ, બધા એવા બસ સ્ટેશન છે ઓલી બાજુ બેઠાશ અને તમારો ભાઈ અહીંયા બેઠો એકલો. કોઈ જાતનું કંઈ ટેન્શન લેવાનું નથી અને કોઈ જાતનું કંઈ ઉપાધિ છે નહીં આપણે ભાઈ. સોલો ટ્રીપ ઇઝ બેસ્ટ. હાલો ફ્રેન્ડ્સ, સુઈ જાઓ તમે બધાય. જય શ્રી કેદાર, ગુડ નાઇટ. જો આપણી રક્ષા ફ્રેન્ડ્સ, આપણી રક્ષા હે ભાઈ. બાકી અત્યારે તમારો ભાઈ એકલો રખડે, એકલો. એ આપણી રક્ષા. તો મેગી બને છે આપણી. હવે મેગી ખાઈ લઈએ અને અહીંયા આપણે બેઠા છે. આવી ગયો આપણો ભાઈ નાસ્તો, મેગી. ને અહીંયા આપણે બેઠા છે. તો હવે ખાઈ લઈએ મેગી. ને 3 વાગી ગયા. હવે 2 કલાક છે. તો ફાઇનલી મિત્રો 4:30 વાગી ગયા છે અને 5 વાગે આપણી બસ આવવાની છે. તો આપણે ફ્રેશ થઈ જઈએ અને હમણાં 5 વાગે આપણી બસ આવે એટલે આપણે નીકળીએ. અને આવી જગ્યા છે, અહીંયા ગાર્ડન જેવું છે. ત્યાં હું બેઠો છું. હું મારો એક ફ્રેન્ડ હે. આ ઓય જવાબ નથી દેતો એ. તો અહીંયા ગાર્ડન છે બસ સ્ટેશનની પાછળ. તો અહીંયા હું બેઠો હતો. તો ફ્રેશ થઈ જાય હવે અને પછી નીકળીએ. આ બધું ગાર્ડન છે ફ્રેન્ડ્સ. આ બીજો ફ્રેન્ડ આવી ગયો. હાલો તો નીકળીએ. તો મિત્રો અહીં એટીએમ પણ છે. તો થોડાક કેસ ઉપાડી લેવાય, પછી તકલીફ ના થાય. આવી જા, આવી જા, આવી જા. આવી ગયા. તો મિત્રો આવી ગઈ છે આપણી બસ. સીટ નહીં इसमें ફૂલ થઈ ગઈ. તો આ આપણી બસ છે અને ફાઇનલી આપણે આ પ્રોપર ઋષિકેશ છે. જ્યાં આપણે નાઇટના હતા એ પ્રોપર ઋષિકેશ નહોતું. ત્યાંથી 15-20 કિલોમીટર ઋષિકેશ થતું હતું ને આ પ્રોપર ઋષિકેશ છે. આપણે જવાનું છે સોનપ્રયાગ. તો આપણી સોનપ્રયાગની બસ છે. 10 મિનિટનો હોલ્ડ છે. અહીંયા આપણે આવવાનું છે. પહેલાં આપણે કેદારનાથ જવાનું છે, પછી અહીંયા પણ આપણે 1 દિવસ સ્ટે કરવાનો છે. તો નાસ્તો લઈ લઈએ થોડોક અને પછી નીકળીએ. અને આખી રાત સૂતો નથી ફ્રેન્ડ્સ, મોટું જોઈ લીજો મારું. દેવપ્રયાગની ટ્રાફિક.
ભાઈ જન્નત હે સિરિયસલી, જન્નત જેવું. આવું હે ફ્રેન્ડ્સ અહીંયા બધું. દેવપ્રયાગ છે. આપણે અહીંયા હોલ્ડ આવ્યો હે બસમાં. બટ સિરિયસલી આમ જો આ મકાન ને બધે આપણે એમ થાય કે આ ડુંગરની ઉપર કેમ બનાવ્યા હે આ મકાન બધાય. ટ્રાફિક આ મકાન કેમ બનાવ્યા હું તો એ જ વિચાર કરું. આમાં બધીમાં અહીંયા अलकनंदा, यहाँ पर देवप्रयाग है, यहाँ से आगे गंगा बनती है। भगीरथी नदी कहते हैं इसको। अच्छा, और उधर से आती है अलकनंदा, यहाँ मिलती है यहीं पर देवप्रयाग में। यहाँ से आगे की गंगा बनती है, यहाँ से आगे का नाम गंगा। मेगावाट का है। क्या है? 450 मेगावाट बिजली। कोई इनके साथ कौन था? के साथ कौन है? તો મિત્રો આ છે રાણીદેવી મંદિર. જ્યારે વરસાદ આવે ત્યારે અહીંનું વ્યૂ જોયા જેવું હોય. એક નંબર વ્યૂ આવે અહીંયા. રાણીદેવી મંદિર મારો જિંદગીનો પહેલો અનુભવ છે ફ્રેન્ડ્સ, પણ મને જન્નત દેખાડે. સિરિયસલી મને એવું ફીલ થાય છે ને અહીંયા આવીને, જન્નત હે જન્નત ફ્રેન્ડ. અહીંયા સિરિયસલી જન્નત હે. જોઉં તો ખરી યાર તમે ખાલી, ફૂલ જન્નત. તો ફાઇનલી મારા કલેજ આવ. 40 કિલોમીટર બાકી છે ખાલી કેદારનાથ. 40 કિલોમીટર ને મારું દિલ એટલું ધક 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 થઈશ ને કે વાત પૂછોમાં. જીમ બાજુમાં આવતું જઈને એમ મને આમ અંદરથી એવું ફીલ થાય કે આમ વાત પૂછોમાં. તમે મારી ફિલિંગ યાર તમને હું કેમ તમે નહીં સમજો, બટ એકવાર જરૂરથી આવજો કેદારનાથ. અને આપણે બસ બદલાવી પડી એમ હતી, કેમ કે ત્યાં બસ નથી જતી, તો આપણે તુફાનમાં જવું પડે એમ હતું. લોકલ તુફાન અહીંયા હાલતા હોય. તો 40 કિલોમીટર બાકી છે ને અત્યારે અહીંયા જામ છે, તો ટ્રાફિક જામ ફૂલ છે. તો અત્યારે અહીંયા વિભાસ ને આ જોવા અહીંનું લોકેશન, આવું લોકેશન છે કંઈક. ને ટ્રાફિક જામ બતાવું તમને. સિરિયસલી ફ્રેન્ડ્સ 40 કિલોમીટર યાર.
આ બધું જામ છે, જો કેટલી ટ્રાફિક છે. ગમે એટલી ટ્રાફિક હોય 5 દીએ ભલે પુગાડે પણ આપણે પૂગવાનું છે. ને આ જો આમાં આપણે હું બેઠો તો આમાં કેમ કે તુફાન જ જઈશ, બસ કે એવું કંઈ નથી જતું આગળ, એટલા માટે. તો હવે ટ્રાફિક ક્લિયર થાય પછી નીકળીએ. અહીંથી તમને ઓલી બાજુ બરફ દેખાતો, તો હવે આડું આવી ગયું તો નહીં દેખાય. બાકી માથી અમે ચડતા હતા ને તો ત્યાંથી તો બરફ દેખાતો. બાકી જો અત્યારે ગાઈસ ટાઈટ પણ લાગવા માંડી. ઠંડી લાગે હો. ફાઇનલી ફ્રેન્ડ્સ સોનપ્રયાગ પૂગી ગયા ને હવે આપણે અત્યારે હાલીને જવાની કેપેસિટી નથી. અત્યારે અહીંયા ક્યાંક સ્ટે કરી લઈએ સોનપ્રયાગમાં અને કાલે પછી અહીંથી હાલીને આપણું ટ્રેક ચાલુ કરીએ. અત્યારે હોટલ ગોતી લઉં એટલામાં ક્યાંક મળી જાય તો, ને કાલે પછી આપણે હાલીને જઈએ કેદારનાથ. અહીંથી 16 કિલોમીટર થાય, હજી 16 કિલોમીટર હાલીને જવું પડે. તો ફ્રેન્ડ્સ રૂમ ગોતી લઈએ ક્યાંક અને પછી ફ્રેશ થઈ જાય ને આ સોનપ્રયાગનું લોકેશન તમને બતાવું. તો આ છે સોનપ્રયાગ, જોઈ લ્યો. અત્યારે 3 વાગ્યા છે, અહીંયા એવું લાગે છે કે હે ને 7-8 વાગી ગયા અને ટાઈટે એવી પડે છે ફ્રેન્ડ. મારે જો હમણાં રૂમ બૂમ રાખી અને સ્વેટર ને બધું ઠપકારી લેવું, બાકી એમાં માંદા પડીશું. બાકી એક નંબર લોકેશન છે અને વેધર એક નંબર છે. તો ફ્રેન્ડ્સ આ બધી હોટલું જ છે, આ બધીમાં પૂછી લીધું, એક ઠેકાણે જોયું છે, હવે એ કરીએ સેટિંગ. અને અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો થોડો અને ઠંડી તો ફૂલ પડે, ફૂલ એટલે ફૂલ. તો હવે આપણે ફ્રેશ થઈ જઈએ અને પછી ચેન્જ કરી અને પછી ક્યાંક જઈએ હવે એટલામાં. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આ યોગથી મજામાં જશો. અને આપણે રૂમ મળી ગયો, આપણે રૂમ રાખી લીધો ને શાવર બાવર લઈ ફ્રેશ થઈને આપણે આ બાજુ ફરવા નીકળ્યા, કેમ કે આજે તો ચડવું નથી. અને હવે હે ને એક તમને વ્યૂ બતાવું, જોવું ખાલી તમે જો ફ્રેન્ડ્સ. એક નંબર. અને ચડવાનું આપણે કાલે છે અને આ બે જો મારા ફ્રેન્ડ થઈ ગયા છે. ચડવાનું તો આપણે કાલે રાખવાનું હોય, કેમ કે અત્યારે ઓલરેડી થાકી ગયો ફૂલ. આ જોઉં તમે ખાલી ફ્રેન્ડ. અહીંયા આવ્યો ને હું અહીંયા કેદારનાથ, એ પછી મને ખબર પડી કે જન્નત કીને કહેવાય ને. સિરિયસલી ફ્રેન્ડ, સિરિયસલી અહીંયા જન્નત છે, સિરિયસલી. આ સોનપ્રયાગ છે બધું. એક નંબર ફ્રેન્ડ્સ. થોડોક ફોટોશૂટ કરી લઈએ, કેમ કે તડકો પણ નીકળ્યો એટલે. તો કેમ છો મિત્રો? આવી ગયા છે આપણે રૂમે
અને એક દિવસ અહીંયા સ્ટે કરવાનું છે આપણે. અને કાલે મોર્નિંગના આપણે 16-17 કિલોમીટર કાલે મોર્નિંગના હાલવાનું છે. તો આ વ્લોગ બંધ કરી દઈએ કેમ કે બહુ મોટો થઈ જશે. ને કાલે કેદારનાથનો એક અલગ વ્લોગ બનાવશું. તો કેવો લાગ્યો તમને મારો વ્લોગ? સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે બીજા વ્લોગમાં. અને કમેન્ટ કરીને કહેજો કે આ લોકેશન બધું તમને કેવું લાગે છે. અને તમારો ભાઈ છે ને એકલો સોલો ટ્રીપ, એટલે તમે બધાએ સોલો ટ્રીપ મારજો. 1-2 જણા 5 જણા ભેરા હોય ને એ મજા નહીં આવે. સોલો ટ્રીપમાં જેવી મજા આવશે ને એવી 5-7 જણામાં નહીં મજા આવે. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે એકવાર બધા કેદારનાથ આવો. તો મળીએ આપણે કાલે. ને કાલે જય શ્રી કેદાર, હર હર મહાદેવ. કાલે કેદારનાથ. અત્યારે હું થાકી ગયો તો ફ્રેન્ડ્સ, નો અત્યારે જ જાત. તો ગુડ નાઇટ ને ધ્યાન રાખજો બધા. અને કોમેન્ટ કરજો કે લોકેશન ને વ્યૂ તમને કેવું લાગે. બાય.